જંબુસર તાલુકાના અણખી ગામે રખડતા શ્વાનોના હુમલામાં રાષ્ટ્રપક્ષી મોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે। ગામના જાગૃત નાગરિકો અને વન વિભાગની સમયસૂચકતા કામગીરીને કારણે મોરનો જીવ બચી ગયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર અણખી ગામ વિસ્તારમાં 4 થી 5 રખડતા શ્વાનોએ અચાનક મોર પર હુમલો કર્યો। જીવ બચાવવા મોર નજીકના તળાવમાં કૂદી પડ્યો, પરંતુ શ્વાનોએ ત્યાં પણ તેનો પીછો ચાલુ રાખ્યો। આ દરમિયાન ઘટનાસ્થળે હાજર ગામના જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક દોડી જઈ શ્વાનોને હાંકી કાઢી મોરને તેમના ચુંગાલમાંથી મુક્ત કર્યો હતો। હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા મોરને તાત્કાલિક જંબુસર પશુ દવાખાને લઈ જઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી। ત્યારબાદ વધુ સારવાર અને સંભાળ માટે મોરને વન વિભાગને સોંપવામાં આવ્યો। આ ઘટનાએ ગામમાં રખડતા શ્વાનોની સમસ્યા તરફ ફરી એકવાર ધ્યાન દોર્યું છે। ગ્રામજનોએ આવી ઘટનાઓ અટકાવવા માટે યોગ્ય પગલાં લેવા તંત્રને માંગ કરી છે। નમસ્કાર, હું છું રાવલ હિતેશ। હું ગામ અણખીનો રહેવાસી છું। મારા ગામમાં આજે 4-5 કૂતરાઓ એક રાષ્ટ્રીય પક્ષી મોરને પકડ્યો હતો। તેને હું આજે બચાવ્યો મેં અને એને પકડીને હું આજે દવાખાને લાવ્યો હતો જંબુસર ખાતે। જંબુસર ખાતેથી લાવ્યા પછી હું અત્યારે ફોરેસ્ટ ખાતાને આપી દીધું છે મેં એને। અને આ પ્રાણી છે, પક્ષી છે, એને અમે બચાવવા માટે ગમે તે જગ્યા પર તમે બોલાવો અમે આવીશું। અને આ કામ અમે ઘણા સમયથી કરીએ છીએ અને અમારી ટીમ છે, હું જાતે રાવલ હિતેશ, મારા ટીમના મેમ્બર છે સંદીપ સુજાની, વિશ્વાસ, મોન્ટો, પ્રદીપ સિંધા, સુરેશ રાજ। વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી ન્યૂઝ જંબુસર।